પાટીદાર અનામત આંદોલનનો અંત આવશે કે કેમ તે તો આવનારો સમય જ કહેશે, પરંતુ એક તરફ ઉદયપુરમાં જ્યાં હાર્દિકની આગેવાનીમાં પાસના કન્વીનરોની બેઠક મળી હતી, ત્યારે હવે સરકારે પણ એવા સંકેત આપ્યા છે કે તેઓ પાટીદાર અનામત આંદોલનનો ઉકેલ લાવવા પ્રયત્નશીલ છે. સમગ્ર ગુજરાત સરકારને હચમચાવી નાખનાર પાટીદાર અનામત આંદોલન ક્યારે થાળે પડે તેની રાહ સરકાર કાગડોળે જોઈ રહી હોય તે સમજી શકાય. હાર્દિક પટેલ તો હાલ કાયદા મુજબ ગુજરાત બહાર છે, પરંતુ ઉદયપુરમાં રહીને પણ તે સમયાંતરે સરકારને સંકેત આપતો રહે છે. ગુજરાતના પાસ કન્વીનરોની હાર્દિકની આગેવાનીમાં મેરેથોન બેઠક ચાલી, જેમાં અનામતની માંગ અંગે ચર્ચા કરવામાં આવી. રાજ્ય સરકારનું આમંત્રણ ક્યાંક ને ક્યાંક ફરીથી સુગરવાળી લોલીપોપ ચૂસવાનો કદાચ મોકો આપતી હોય એવું પણ બની શકે. કદાચ એવું પણ બની શકે કે જે અત્યારે ઉપચુનાવો જે થયા ગુજરાત રાજ્યની અંદર, ને હવે ફરીથી પાછા ગ્રામ પંચાયતના પણ ચુનાવ આવી રહ્યા છે અને ત્યારબાદ 2017ની વિધાનસભા. પણ જો સરકાર દ્વારા યોગ્ય નિરાકરણ સમાજ માટે કરવાના હોવાનું હોય અથવા તેનું યોગ્ય નિરાકરણ લાવવાની જો એક મનસા રાખતા હોય તો અમે ચોક્કસપણે તેની સાથે ચર્ચા કરવાના છીએ. ત્યારે પાસના કન્વીનરોની યોજાયેલી બેઠકમાં જિલ્લા અને તાલુકામાંથી આવેલા 200 કન્વીનરોમાંથી 11 જેટલા પ્રતિનિધિઓની પસંદગી કરવામાં આવી હતી. આ પ્રતિનિધિઓ સરકાર સાથે પાટીદાર અનામત મુદ્દે વાટાઘાટો કરશે. 1 ડિસેમ્બરે સરકાર સાથે ગાંધીનગરમાં ચર્ચા કરવામાં આવશે. ત્યારે હાર્દિક પટેલ તેઓની તમામ માંગ અંગે સરકાર હકારાત્મક અભિગમ અપનાવશે તો જ સરકાર સાથે વાટાઘાટ કરાશે તેમ જણાવી રહ્યો છે. પણ અમે લોકો આજે અહીંયા ભેગા થયા છીએ એ યોગ્ય મુદ્દાસર ચર્ચા કરીને સરકારને સાચા અર્થમાં કહીશું કે અમારે જોઈએ છે ને આજે આ આપવું જ પડશે, નહીં તો ત્યાંનું પરિણામ જે યોગ્ય સમય કઈ રીતે આવે છે એ તો સમય બતાવશે. રાજ્ય સરકાર હાર્દિક પટેલ સાથે ચર્ચા કરીને આંદોલનને ડામી દેવા માંગે છે, ત્યારે સરકાર સાથેની વાટાઘાટો કેવી રહેશે તે તો સમય જ કહેશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.